નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા કુશળ હશો, સુરક્ષિત હશો. ટીમ થિંકર વ્યૂઝ તરફથી એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું લેખક કમલ ઉપાધ્યાય દ્વારા લિખિત એક ટૂંકા પુસ્તક જેનું નામ છે હત્યા, તેના વિશે. આ પહેલાં જ આ લેખક કમલ ઉપાધ્યાય દ્વારા લખેલ એક અન્ય પુસ્તક લંકાપતિકા લોકતંત્ર વાંચી અને એની સમીક્ષા કરવાનો મોકો મળ્યો હોવાથી લેખક અને તેની લેખન શૈલી અને એની ક્વોલિટી વિશે અંદાજ હોવાના કારણે આ પુસ્તક વાંચવાનો મોકો ગુમાવવાનું પરવડે તેમ ન હોય તેવું અમને લાગ્યું અને એથી આ પુસ્તક અમે જગરનોટ એપ પર વાંચ્યું. જે તે સમયે આ પુસ્તક જગરનોટ એપ પર નજીવા દરે અવેલેબલ હતું અને તેથી પુસ્તક અમને આમ જોઈએ તો એક અડધી કટિંગ ચાના ભાવમાં જ મળેલું. ચાલો તો ચર્ચા કરીએ આ પુસ્તક વિશે. જેમ તમે આ પોડકાસ્ટના કવર પેજમાં જોઈ શકો છો એ રીતે આ પુસ્તકનું કવર પેજ તમને પોકેટ બુક્સની યાદ અપાવી દે તેવું છે. જો તમે હિન્દી પોકેટ બુક્સ વાંચી હોય કે તેના કવર પેજીસ જોયા હોય તો આ પુસ્તક તમને એક ડેજા-વુ જેવી લાગણી કરાવશે. મને આ પુસ્તક ખૂબ આકર્ષક નહીં પરંતુ પ્રતીતિજનક જરૂર લાગ્યું અને આપણે ગમે તેટલું ફિલોસોફિકલ બની અને કહીએ કે ભાઈ પુસ્તકનું કવર પેજ ગમે તે હોય, અંદરનો કન્ટેન્ટ વધારે મહત્ત્વનો હોય છે, પરંતુ એક કવર પેજ તમને જો તેના તરફ આકર્ષે અને પુસ્તક તમે વાંચવા માટે પ્રેરાવ તો જ અંદરની સામગ્રી તમારા સમક્ષ આવવાની છે. તેથી એક એટ્રેક્ટિવ કવર પેજ હોવું એ કોઈ પણ પુસ્તકની મૂળભૂત જરૂરિયાત બની રહે છે તેમ કહેવું અસ્થાને નહીં ગણાય. મારી દૃષ્ટિએ આ કવર પેજ બહુ સારું નહીં અને બહુ ખરાબ પણ નહીં, તે રીતે મધ્યમ લેવલનું ગણી શકાય તેવું છે. આવો આ પુસ્તકના પ્લોટનું એક વિહંગાવલોકન કરીએ. કોઈ પણ ટૂંકી વાર્તા માટે પ્લોટ વિશે વધુ વાત કરવી એ સ્પોઇલર્સ ફ્રી હોઈ શકે તેવું પોસિબલ જ નથી હોતું. તેથી હું અહીં ખૂબ જ સંક્ષિપ્તમાં પુસ્તક વિશે ચર્ચા કરીશ. ગૌતમી નામની એક મહિલા મધ્યમ વર્ગીય કુટુંબના વાતાવરણમાં રહે છે. તેણી વિધવા છે. તેણીના જીવવાનું એકમાત્ર કારણ તેનો પુત્ર સંદૂક થોડા ઘણા સમયથી ગુમ થયેલ છે. તેણીએ કોઈને કોઈ દિવસ તો તે મળશે જ એવી આશા ગુમાવી નથી. તેણીના કોલેજના દિવસો દરમિયાન તે વરુણ સાથે પ્રેમમાં પડી હતી અને આખરે તેઓએ લગ્ન કરી લીધા હતા. જોકે આ લગ્ન ગૌતમીના પિતા શ્રી પરાંજપેને મંજૂર નહોતા અને આ માટે તેની પાસે કારણો પણ હતા. એક દિવસ એક અકસ્માતમાં ગૌતમી વરુણને ગુમાવી દીધો અને ત્યારથી તે સંદૂક માટે જ જીવી રહી હતી. તેણીના પિતા દ્વારા ઘણી વખત સંપર્ક કરવા છતાં ગૌતમી એના માતા પિતાના ઘરે રહેવા માટે ન ગઈ અને તેને એ જ ઘરમાં એ જ સ્થાને રહેવાનું ચાલુ રાખ્યું જ્યાં સંદૂક અને વરુણ સાથેની તેની સુવર્ણમય યાદો હતી. એક સરસ સવારે જ્યારે ઇન્સ્પેક્ટર આદિત્યએ તેને ટેલિફોન દ્વારા જણાવ્યું કે એક લાશ મળી છે અને તેની ઓળખ કરવા તેણીને આવવાનું છે, ત્યારથી તેનું નિયમિત જીવન ખોરવાઈ ગયું. કારણ કે પોલીસે તેને જણાવ્યું હતું કે તે ડેડ બોડીના લક્ષણો સંદૂકના વર્ણન સાથે મેળ ખાય છે. તેણીએ પછી તો પોલીસ સ્ટેશન અને શબઘરમાં જવાની જરૂર પડી કેમ કે તે ખરેખર સંદૂકની જ લાશ છે કે નહીં તે ચકાસવું પણ જરૂરી હતું. અને આ પ્રવાસ તેના માટે કેટલો મુશ્કેલ રહ્યો હશે તે તમે સમજી જ શકો છો. તેના પિતા પણ તેને આ પ્રવાસમાં મદદ કરવા માટે આવ્યા હતા. શું લાશ સંદૂકની હશે? શું વાર્તામાં માત્ર એક જ હત્યા થઈ હતી? શું સાચા ગુનેગારની ઓળખ થશે? આ બધા અને અન્ય બીજા પ્રશ્નોના જવાબ મેળવવા માટે તમારે આ આકર્ષક ટૂંકી ઈ બુક વાંચવાની જરૂર પડશે. હવે આ પુસ્તક વિશે મારી સમીક્ષા રજૂ કરીશ. સાહિત્યિક પાસાઓની દ્રષ્ટિએ આ પુસ્તક સારું છે. જે રીતે સસ્પેન્સ બાંધવામાં આવ્યું છે અને એક પછી એક લેયરમાં સામગ્રી રજૂ કરવામાં આવી છે અને વાર્તામાં ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે તે તમને આ પુસ્તક સાથે ચોંટાડી રાખશે. વાસ્તવમાં થશે એવું કે એક વખત તમે આ પુસ્તક વાંચવાનું શરૂ કરશો તો તેને વચ્ચે રોકવું મુશ્કેલ બની જશે.
એ રીતે જોઈએ તો પુસ્તક નિશ્ચિતપણે તેની શૈલીને વફાદાર રહે જ છે. આ પુસ્તક વાંચીને તમે તેને લખવા પાછળના લેખકના દૃષ્ટિકોણને પણ સ્પષ્ટપણે જોઈ શકશો. કમર્શિયલ મૂવીની જેમ જ આ પુસ્તક એ રીતે લખવામાં આવ્યું છે કે જેથી વધુમાં વધુ વાચકો તેને વાણી શકે. અને તમે જાણો જ છો કે શું વેચાય છે, બરોબર ને? તેથી સારી રીતે લખાયેલ નાટક, વાર્તા અને સરસ રીતે બાંધવામાં આવેલ સસ્પેન્સ અને રોમાંચક ક્ષણો ઉપરાંત આ પુસ્તકમાં પુખ્ત વયના લોકો માટેની સામગ્રીનો પણ પોતાનો ડોઝ છે જ. તેથી તે વાંચવાની હિદાયત આપણે ફક્ત પુખ્ત વયના વાચકોને જ આપી શકીએ તેવું લાગે છે. આ પુસ્તકમાં અમુક સુંદર રીતે લખાયેલી લાઇન્સ છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. उसकी आंखों को काले रंग के काजल ने कुछ इस तरह घेर रखा था जैसे आंखें वहां जबरदस्ती करके आ गई हो, अन्यथा वो जगह काजलों के लिए ही थी. पंखा बड़े जोरों की आवाज करते हुए घूम रहा था, लेकिन उसकी हवा आवाज से कहीं कम थी. अचानक ही घर में इतना सन्नाटा पसर गया कि घड़ी की टिक टिक की आवाज को भी हर सांस के साथ सुना जा सकता था. हम इस तरह अपनी पुलिस को बिस्तर पर थोड़े ही पड़े रहने दे सकते हैं. डॉक्टर साहब की बात में हास्य था, लेकिन इंस्पेक्टर आदित्य इस समय मजाक के मूड में नहीं थे. सीट बेल्ट तो गौतमी ने कभी नहीं लगाया था, तो आज क्यों लगाती? हाँ, यदि कोई बता देता कि आज दुर्घटना हो सकती है तो शायद वो सीट बेल्ट लगाने के बारे में सोच सकती थी. गाड़ी के पेड़ से लड़ने पर जो आवाज हुई थी उससे जंगल की शांति भंग हो चुकी थी. પુસ્તકમાં કેટલીક પંચલાઇન્સ છે જેમાંની થોડીક તમે હમણાં માણી. આ પુસ્તક તમને જેમ્સ બોન્ડની નવલકથા અથવા તો ફિલ્મ જેવી ફિલિંગ્સ આપશે અને અહીં તમને મનોરંજન માટે જરૂરી લગભગ બધી વસ્તુઓ મળી રહેશે. મને પાત્રોનું નિર્માણ અને જે રીતે તેમને રજૂ કરવામાં આવ્યા છે તે ગમ્યું. આ પુસ્તકની વાર્તાનું કોઈ પણ પાત્ર સંપૂર્ણ રીતે કાળું કે સફેદ નથી, તેના પોતાના ગ્રેના શેડ્સ છે અને આ રીતે જ આપણને વાસ્તવિક જીવનમાં પાત્રો મળી આવે છે. આ પુસ્તકના પોલીસકર્મીઓ કોઈ સુપરકોપ નથી. તેઓને પણ ઈજા થઈ શકે છે અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. જ્યાં સુધી તમે પરાકાષ્ઠા પર પહોંચશો ત્યાં સુધીમાં તમને એમ લાગવા માંડશે કે એક સાચો ગુનેગાર છે તે કદાચ છટકી જશે. શું તે છટકી શકે છે? વેલ, એ શોધવાનું કામ તમારા ઉપર છે, જે તમે આ પુસ્તક વાંચી અને પૂરું કરી શકશો. વાર્તાની ગતિ લગભગ આખા ભાગમાં ઝડપી રહે છે અને ટૂંકી વાર્તામાં લેખકને એક કે બે પૃષ્ઠ માટે પણ પકડ ગુમાવવી પોસાય તેવું હોતું જ નથી. સંક્ષેપમાં કહું તો પુખ્ત સામગ્રીના પોતાના ડોઝ સાથે આ પુસ્તક એક સંપૂર્ણ મસાલા ક્રાઇમ થ્રિલર છે. એક ટૂંકું વાંચન જે તમે લગભગ 1.5 કલાકની અંદર સમાપ્ત કરી શકો છો. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ? અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારો, તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે તેની સાથે જરૂરથી શેર કરજો.